જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, પુષ્ટિ મહારાજ ચેનલ પર આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. શ્રી ગુસાઈજી જ્યારે નાના હતા ત્યારે એકવાર શ્રી ઠાકોરજીના બાલકૃષ્ણલાલજીના સ્વરૂપ સાથે કેવી લીલા કરી અને ત્યાર પછી શ્રી બાલકૃષ્ણલાલજીને મંગલ ભોગમાં કેમ 2 ઠોર ધરવામાં આવતો તે મનોહર પ્રસંગ આપણે આજે સાંભળીશું. આ પ્રસંગ તમને જરૂર આનંદિત અને રોમાંચિત કરી દેશે, તો આ પૂરો પ્રસંગ અંત સુધી સાંભળજો. શ્રી ઠાકોરજી બાળક શ્રી વિઠ્ઠલ સાથે ખેલતા અને આવી તો કંઈ કેટલીય લીલા કરતા. આપણે હમણાં શ્રી ગુસાઈજીનો પ્રાગટ્યોત્સવ ઉજવીએ છીએ, તો આ બધા પ્રસંગોના વિડીયો આપણે એક પછી એક પ્રસારિત કરીશું. તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આ વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં મને જય શ્રી કૃષ્ણ લખી મોકલજો. હવે આજના પ્રસંગનું રસપાન કરીએ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વૈષ્ણવો, હવે શ્રી વિઠ્ઠલનાથજીની બાળ લીલાના દર્શન કરીએ. શ્રી વિઠ્ઠલનું વય 1 વર્ષનું થયું છે. તેમને ખેલવા માટે વિવિધ રમકડા આપવામાં આવે છે. રમકડામાં હાથી, ઘોડા, મોર, પોપટ, શ્રી કૃષ્ણનું સ્વરૂપ, ગાય એમ અનેક રંગબેરંગી રમકડા છે. ક્યારેક ભાખોડિયા ભરતા, ક્યારેક ડગમગ ડગમગ કરતા નાનકડા ડગ ભરતા શ્રી વિઠ્ઠલ વિવિધ રમકડાની વચ્ચે ખેલતા ખેલતા શ્રી કૃષ્ણના સુંદર સ્વરૂપને પોતાના નાનકડા કોમળ હસ્તમાં પકડે છે, નિરખે છે અને ખડખડાટ હસે છે. ક્યારેક રમકડાની સફેદ ગાયને પોતાની સામે મૂકી સાચી ગાયના શરીર પર પ્રેમથી હાથ ફેરવતા હોય તેમ ખિલોલાની ગાય પર કોમળ શ્રીહસ્ત ફેરવે છે, વહાલથી બુચકારે છે અને તેના ગળે પોતાની 2 નાનકડી ભુજાઓને લપેટીને વહાલ કરે છે. ક્યારેક પિતૃચરણના ગ્રંથો પાસે પહોંચી જાય છે. નાનકડી પોથી પોતાના 2 હસ્તમાં પકડી પલાઠી વાળી બેસી જાય છે અને પિતૃચરણની જેમ વાંચવાનો સુંદર પ્રયત્ન કરે છે. શ્રી વિઠ્ઠલની બાળ લીલાઓને માતા સસ્મિત નેત્રે નિહાળે છે. પિતા પ્રેમથી શ્રી વિઠ્ઠલને પોતાની ગોદમાં બેસાડી ખેલાવે છે. વૈષ્ણવો બાળ વિઠ્ઠલની બાળ લીલાના કૌતુકોનો આનંદ માણે છે. શ્રી વિઠ્ઠલનું વય હવે 3 વર્ષનું થયું છે. રામનવમીનો દિવસ છે. આજે શ્રી વિઠ્ઠલના 14 સંસ્કાર થયા. આપના મસ્તક પરના કેશ સૌ પ્રથમવાર ઉતારવામાં આવ્યા. કેશ વિનાનું તેજસ્વી મસ્તક સૂર્યના કિરણોમાં ચમકે છે. શ્રી વિઠ્ઠલને સ્નાન કરાવી સુંદર કેસરી વસ્ત્ર ધરાવવામાં આવ્યું. લલાટમાં કસ્તુરીનું તિલક કરવામાં આવ્યું છે. મસ્તક પર ચંદનનો લેપ કરવામાં આવ્યો. શ્રી વિઠ્ઠલ હવે મંદ મંદ સ્વરે મધુરતાથી બોલે છે. શ્રી વલ્લભે વિચાર કર્યો. શ્રીમદ ભાગવતમાં પ્રહલાદજીના પ્રસંગમાં આજ્ઞા છે, ધર્મનું આચરણ બાલ્યાવસ્થાથી થવું જોઈએ. બાળપણમાં સિંચેલા સંસ્કારો જીવનભર સુદૃઢ રહે છે. બાળક નવ અંકુરિત કોમળ વેલી જેવું છે. તેને જ્યાં ચઢાવવામાં આવે ત્યાં તે વેલી સરળતાથી ચઢે છે. માટે બાળકની નિર્દોષ કોમળ મનોવૃત્તિને લૌકિક ખેલકૂદમાં યોજવાને બદલે શ્રી નંદનંદન પ્રત્યે વાળવી જોઈએ. શ્રી વલ્લભને યાદ આવ્યું. લાલનના પ્રાગટ્ય પહેલા વ્રજમાં ગયા હતા ત્યારે શ્રીમદ ગોકુલથી રમણ રેતી તરફ જતા માર્ગમાં કર્ણવેધ કૂપ આવેલો. તે કૂપમાં સ્નાન કરતા ડૂબકી મારી જ્યારે બહાર પધાર્યા ત્યારે આપની જનોઈ સાથે વીંટળાઈને શ્રી બાલકૃષ્ણજીનું ખૂબ જ નાનકડું સ્વરૂપ પણ બહાર પધાર્યું હતું. જાણે એ સ્વરૂપ તે વખતે આપને સંકેત કરી રહ્યું હતું કે આપના લાલન તરીકે હું આપને ત્યાં પધારીશ. અમે બંને પરસ્પર સાથે ખેલીશું. શ્રી વલ્લભે ગોખલામાંથી શ્રી બાલકૃષ્ણજીનું એ સ્વરૂપ પોતાના શ્રીહસ્તમાં પધરાવ્યું. ત્યાં શ્રી વિઠ્ઠલ રમતા રમતા નાનકડા શ્રી વિઠ્ઠલ નાનકડી ધોતી બંડીમાં શોભાયમાન હતા. તેમણે શ્રી વલ્લભને પૂછ્યું, તાતજી, આ કોણ છે? શ્રી વલ્લભ કહે, લાલન, આ આપણા પ્રભુ છે. તાતજી, એમનું નામ શું છે? એમનું નામ શ્રી બાલકૃષ્ણજી. તાતજી, એ મારી સાથે ખેલશે? હા લાલન,
તમે તેમને ખૂબ વહાલ કરજો, તેમની સાથે ખેલજો. હું તમારા માતાને કહું છું, તેમને ભોગ ધરવા માટે તેઓ તમને દરરોજ 1 નંગ ઠોર આપશે. તમે પ્રભુને ભોગ ધરજો. શ્રી વિઠ્ઠલ ખૂબ રાજી થયા. તાતજીના શ્રી હસ્તથી શ્રી ઠાકોરજીનું સ્વરૂપ પોતે પધરાવી લીધું. પોતાના ડાબા શ્રી હસ્તથી સ્વરૂપને પધરાવી જમણા શ્રી હસ્તથી સ્વરૂપને વહાલથી સ્પર્શ કરે છે. 2 કપોલને સ્પર્શ કરતા પૂછે છે, પ્રભુ, તમારી મૈયાએ તમને આ લાડુ આપ્યો છે એ આમ પકડીને કેમ બેઠા છો? ભૂખ નથી લાગી? શ્રી વિઠ્ઠલના આવા બાલભાવના વચનો સાંભળી શ્રી વલ્લભ મંદ મંદ સ્મિત કરી રહ્યા છે. એક દિવસ શ્રી વિઠ્ઠલે શ્રી બાલકૃષ્ણજીને મંગલ ભોગમાં 1 ઠોર ભોગ ધર્યો. તેમને યાદ આવ્યું કે તાતજીએ આજ્ઞા કરી છે, પ્રભુને ભોગ ધરીએ ત્યારે આંખો મીચી દેવી. પ્રભુ આરોગતા હોય ત્યારે દર્શન કરવા નહીં. શ્રી વિઠ્ઠલે નેત્રો મીચી દીધા. પણ બાલ સહજ ભાવથી તેમને થયું કે કાલે એકાદશીનો ઉપવાસ હતો. આજે ઠાકોરજી આખું ઠોર આરોગી જશે તો? મીચેલા નેત્રો સહેજ ખોલી તેમણે પ્રભુ સામે જોયું. શ્રી બાલકૃષ્ણજી પોતાના શ્રીહસ્તમાં ઠોર પકડી સાક્ષાત આરોગી રહ્યા હતા. શ્રી વિઠ્ઠલના નેત્રો ખુલી ગયા. તેમણે પોતાનો જમણો શ્રીહસ્ત લંબાવ્યો અને કહ્યું, અરે અરે, આવું નહીં ચાલે હો. તમે આખું આરોગી જાઓ તો હું ભૂખ્યો રહું. પ્રભુ મંદ મંદ સ્મિત કરવા લાગ્યા. શ્રી વિઠ્ઠલ મૂંઝાયા. તેમણે કહ્યું, ચાલો એમ કરો, અડધો ઠોર આપનો અને અડધો મારો. શ્રી બાલકૃષ્ણજીએ ડાબો શ્રીહસ્તનો અંગૂઠો બતાવ્યો. શ્રી વિઠ્ઠલ ખીજાઈ ગયા. શું આપ મને જરા પણ નહીં આપો? હું આપને આખો ઠોર નહીં આરોગવા દઉં. તેમણે ઠોર ખેંચવા માંડ્યો. પ્રભુએ પણ ઠોરની પકડ મજબૂત કરી. બંને વચ્ચે થોડી વાર ખેંચતાણ ચાલી. ત્યાં શ્રી વલ્લભ સ્નાન કરીને સેવામાં પધારતા હતા. સાથે હર્ષાનીજી પણ હતા. બંને સ્વરૂપોની આ બાલ ચેષ્ટા જોઈ આપ પ્રસન્ન થયા. ક્ષણવાર આપ મૌન ધારણ કરી ઊભા રહ્યા. પછી આપે આજ્ઞા કરી, શ્રી વિઠ્ઠલ, તમે શ્રી બાલકૃષ્ણજીને જીતી નહીં શકો. તેઓ પ્રભુ છે. તેઓ લડવૈયા ઠાકુર છે. આ ખેંચતાણ કરવાથી તમને અડધો ઠોર મળશે નહીં. ઝઘડાનો અંત આવશે નહીં. એ ઠોર એમને જ આરોગવા દો. આજથી તમને ભોગ ધરવા માટે 2 ઠોર આપીશું. શ્રી વલ્લભે પ્રભુના કોમળ કપોલને સ્પર્શ કરી વિનંતી કરી, લાલન, ભગવાન અને ભક્ત લડતા નથી હો. આજથી 1 ઠોર તમારો, 1 ઠોર વિઠ્ઠલનો. શ્રી વલ્લભની આ આજ્ઞા સાંભળી શ્રી બાલકૃષ્ણજી અને શ્રી વિઠ્ઠલ ખડખડાટ હસવા લાગ્યા અને પરસ્પરને જમણા શ્રીહસ્તનો અંગૂઠો બતાવી આમાં પોતે જીત્યા હોય એવો આનંદ પ્રગટ કરવા લાગ્યા. બોલીએ શ્રી વિઠ્ઠલનાથ કી જય. વૈષ્ણવો, આજની ભગવત વાર્તામાં અહીં વિરામ લઈએ. ફરી પાછા એક સુંદર પ્રસંગ સાથે મળીશું. બીજા વૈષ્ણવોના ગ્રુપમાં પણ આ સત્સંગનો વિડીયો જરૂર શેર કરજો. સર્વે વલ્લભીય વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.